આમ હોય પણ હાંજે એને આમ હે હવાર પડી એટલે હાંજ પડવી જરૂરી હશે કે નહીં? તો હું દરેકને એવું કહું કે કોઈ જગ્યા મંદિર મંદિર ભટકવાથી કોઈ દિવસ તમારા દુઃખનું હલ ના થાય, હે કોઈ દિવસ તમારા દુઃખનું અંત નહીં આવે. પણ હું એટલું કહું કે તમે તમારા ઘેર બેઠા શું કરો? તમે તમારા ઘર બેઠો સમાધાન કરો, ઘેર બેઠા બેઠા સમાધાન કરી શકો કે માં આજ કદાચ તન કોક નડવા વાળું, કદાચ મારી વસ્તી મારા બાપ દાદાએ કોકનો નિહાકો લીધો, બરાબર છે, હે કદાચ અંજાનમાં લીધો છે, આજે કોકની દીકરી બેન દીકરીને છેડી છે, કોકનું ઇજ્જત આબરૂ લૂંટી છે, આમ કરીને તમે એનું સમાધાન એના દ્વારા માફી માંગો ને તો એ ગમે તેવું નડવા વાળું દેવ છે ને એ રાજી થઈ પાછું જતું રહે. એ જતું રહે એટલે તમારી તકલીફ તમને ખર્ચામાંથી મુક્ત કરે કે નહીં? પણ એવું કોઈ સમાધાન કરવા રાજી નહીં, હે એના જોડે ટાઈમ નહીં, ભક્તિ કરવાનો સમય નહીં, દરેકને બસ ટાઈમ જ નહીં. શું પછી કરી લેશું, હે પછી કરી લેશું, શું પછી કરી લેશું, એમ કરતા 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 પડશે કે નહીં ને જવાય નહીં દે. એને ખબર છે કે મારી વસ્તી દવાખાના લાયક નહીં એટલે એને તાવ ગોળીમાં એક ગોળી ખવડાવીને એનો તાવ મટાડી દે, જા દીકરા બસ ખુશ. પણ એ દીકરાને એની માં ઉપર ભરોસો અને વિશ્વાસ, શું ભરોસો ને વિશ્વાસ, હે અત્યારે તમે વિશ્વાસ કરો છો ને, હે કોના ઉપર વિશ્વાસ કરો? વધારે વધારે એની પત્ની ઉપર એનો પતિ વિશ્વાસ કરે કે નહીં પટેલ? હે જે થાય એ, પણ અમે બે માણા થઈને આ કરી લેશું, શું ઘર જોડી લેશું. પણ હું એવું કહું કે એક દિવસ એ પત્ની તમારો સાથ છોડી દે, છોડે કે નહીં? પણ તમારો કુળ સાથ નહીં છોડે, મારા જેવી માતા સાથ નહીં છોડે. અત્યારે હું કહું ને મારો દીકરો આજ ભલે તમારી વચ્ચે બેઠો છે, આજ હું મેલડી ના હોત ને, મેં છલાંગ ના મારી હોત ને, એ હોત ના, આ જગ્યા ઉપર ના હોત, એનું નામ નિશાન મિટાઈ ગયું હોત. હે ગમે તેવી વાલી હોય ને તમારા ઘરની પત્ની, એ એક દિવસ પટેલ આ બહુ ઊંડાણની વાત કહું, એક દિવસ કદાચ તમારું મૃત્યુ થયું, ભગવાનને ઘેર તમે પહોંચ્યા ને, એ જ દિવસ અને એ જ નાઈટ તમને જો વળાય અને એક જ દિવસ ભૂખી રહેશે, કાલ સવારે ખાઈ અને ભૂલી જશે. હે ભૂલી જાય કે નહીં? અને વધારે પણ કોઈ દિવસ તમારી ભેગી નહીં આવે. મારા જેવી કોક માતા હોય ને નડવા વાળીને કે છે કે અભિરે છે મારી વસ્તી છે, હજી સમય એનો ઓછો છે, હે ગમે તેવો યમરાજ આવીને ઉભો હશે તમારા ઉંમરે, હે તમને લેવા હારું યમરાજ આવી જાય ને, મારા જેવી કોક માતા ઊભી હશે તમારા મઢમાં, એ કહે છે કે મારી વસ્તીનો સમય નહીં બન્યો હજી, ભગવાનને ઘેર ના જવા દઉં, એ ઊભી રહેશે. અને જ્યારે તમારો સમય બનશે ને એટલે તમારી માં સીધી રામ જોડે લઈ જાય, ક્યાં? મારા વિષ્ણુ જોડે લઈ જાય. ઇતિહાસના ચોપડા ખોલાવશે કે મારી વસ્તી આટલા પુણ્ય કર્યા અને આટલા પાપ કર્યા, હે ત્યારે તમને પાછી તમારી વસ્તીમાં નવું જીવન હાલશે. લે જા હજી પુણ્ય કરજે, હે કોઈ દિવસ મનુષ્યનો ભરોસો ખરો? હે તો હું એ કહું કે મારો રામ જાગતો છે, ભજવું હોય તો ભજી લો ગાંડા, જગતમાં કોઈ એવી માતા નહીં મળે. રામ હે કોઈ દિવસ એવી મારા જેવી માતા જ્ઞાની નહીં મળે તમને. હે હું અત્યારે કહું, દરેકને કહું, જાઓ, હે જાઓ. મારે એક જ પ્રશ્ન, હું ધારું તો કહી દઉં કે 5,000 રૂપિયા તમારા ઘરનો બંદોબસ્ત થશે, તમે જખ મારીને કાઢો કે નહીં પટેલ? હે આજ નહીં તો કાલે, પણ માતાજી તમે પગલા પાડો, હે અને અમારું ઘર માં થોડું ઘણું રાહત મળે અને હું તમારામાંથી 5,000 ખીચામાં ઘાલ લઈને ચાલું તો મારો રામ મન હે માફ કરી દે ખરો? હે હું આવી નહીં કે 5 દુખિયારા હે
અને 500 રૂપિયા છડાઈ જશે તો મારે કાલે તેલનું અગરબત્તીનું થઈ જાય ના, હું એવી મેળી ભિખારણ છે જ નહીં. હે મારો રામ રાજી છે ને, હું મેળડી રાજીશ. હું હજી સમયની રાહ જોઉં છું. હે હજી દરેકને કહું છું નજીક છું, એકદમ નજીક છું તમારા. હે તમારી ભેગી બેઠી છું, પણ કાલ એવો સમય મારો રામ બનાવી દે ને, હું તમારાથી બહુ દૂર જતી રહું. હે કોઈ દિવસ તમારો વારો ના આવે. હે વારો આવતા આવતા કઈક સમય જતો રહે. હે કઈક સમય જતો રહે તો અત્યારે કહું છું નજીકમાં સૌ. હે નજીકમાં એકદમ તમને હરકા ન્યાય બતાડ દો, હરકા દેવ બતાડ દો, એને ભજી લેજો. માતાના પ્રમાણ જોતા નહીં, પણ ખાલી આ દેવને ઉઠાઈ લો ને તો જગતમાં મારા જેવી માતા નમવું ના પડે પટેલ. હે પગે ના લાગવું પડે. શું જગતની માતાના શરણ ના ઝાલવા પડે, કોક ભુવાના શરણ ઝાલી અને મારું હારું કરી દે એમ ના કહેવું પડે. એટલે કહું છું કે મફતમાં કહું છું. હે મફત શીખવાડું છે, મફત. હે ધૂણવા વાળાને ખાસ કહું છું. હે માતા રડતી હોય કે ના બોલતી હોય ને, તળિયાના દેવને સમાધાન કરજો, તમારી માતા ઓટોમેટિક હોકારો પાડે મારા જેમ હળીખમ બોલે. અત્યારે હું બોલું છું ને, હે એક ગ્લાસ પાણી આલું છું અથવા એક શ્રીફળ આલું છું, લે